જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। આજકાલ દરેકના માટે સફેદ વાર એક માથાનો દુખાવો બની ગયો છે અને આ સમસ્યા દાડે ને દાડે વધતી જાય છે। બધા મિત્રો એમ વિચારે છે કે હવે આ સફેદ વારથી છુટકારો કેવી રીતે મેળવવો। તો ઘણા બધા મિત્રો તો બજારમાંથી ડાય લાવીને અને માથામાં મારતા હોય, પણ એનાથી શું થાય છે કે જે કેમિકલ વાળી આવે ને એના લીધે ઘણા બધા મિત્રોને એલર્જી થતી હોય છે અને ઘણા બધા મિત્રો આ મારવાનું પસંદ પણ નહીં કરતા। તો આજકાલ છે ને 50 થી 60 વર્ષની ઉંમરે જે સફેદ વાર થાય ને એ તો આપણે સમજ્યા કે નોર્મલ વાત છે, પણ અત્યારે તો 17 થી 18 વર્ષની ઉંમર થાય ને એટલે સફેદ વાર થવા મળે છે। તો આ બધું શું છે કે આ બધું ખોરાકના લીધે થાય છે કે અત્યારે બધું છે ને એ આ બધું કેમિકલ વાળું થઈ ગયું છે। કેમિકલ વાળા ખોરાકો ખાઈ અને અત્યારે સફેદ વાર થઈ જતા હોય તો બધા મિત્રો પરેશાન થાય અને ખાસ કરીને મહિલાઓને જ્યારે સફેદ વાર થતા હોય ને ત્યારે એ હેરાન થઈ જતી હોય કે હવે શું કરવાનું। તો એના માટે આપણે મસ્ત એવી રેમેડી બનાવવાની છે। તો આ રેમેડી બનાવવા માટે આપણે 5 વસ્તુની જરૂર પડવાની છે। તો સૌથી પહેલાં તો તમારે કઢાઈ લઈ લેવાની છે અને કઢાઈ તમારે લોખંડની લેવાની છે। એની અંદર એક મુઠ્ઠી તમારે લઈ લેવાની છે મેથી। તો મેથીને તમારે વાટી અને એનો પાવડર બનાવી લેવાનો છે, પણ પાવડર બજારમાં મળતો હોય પણ આપણે ઘેર જ પાવડર બનાવવાનો છે। અને બીજું કે તમારે ઓબરાનો પાવડર લઈ લેવાનો છે, એ પણ તમારે ઘેર જ પાવડર બનાવવાનો છે। ત્રીજું કે તમારે વિટામિન ઈની 2 ગોળી નાખી દેવાની છે। ચોથું કે મિત્રો આપણે મેદીનો પાવડર નાખવાનો છે, એ પણ બજારમાં મળતો હોય પણ આપણે બજારમાં નહીં લાવવાનો। ઘર આગળ જે હોય ને મેદી એને આપણે પોણો તોડી લેવાનો છે, એને હુકાય એટલે વાટીને અને એનો પાવડર આપણે બનાવીને નાખવાનો છે। અને પાંચમું કે મિત્રો સરસોનું તેલ, આ પણ તમારે કુદરતી રીતે જે સરસોનું તેલ હોય ને એ લેવાનું છે, કેમિકલ વાળું નહીં લેવાનું। અને જો સરસોનું તેલ ના મળે ને તો તમારે કોપરાનું તેલ લઈ લેવાનું છે, એ પણ તમારે કેમિકલ વગરનું। આ બધાને મિક્સ કરીને અને તમારે છે ને એને ગરમ કરી લેવાનું છે। 2 થી 4 મિનિટ તમારે ધીમા તાપે અને ગરમ કરી લેવાનું। નીચે ઉતારીને તમારે એને ઢોપી દેવાનું છે, હવા ના નીકળે ને એવી રીતે તમારે ઢોપી દેવાનું છે। 24 કલાક માટે તમારે ઢોપીને મૂકી રાખવાનું છે અને પછી તમારે આ તેલ બનીને તૈયાર થઈ જાય, જે તમારે એક બોટલની અંદર ગાળ્યા વગર ભરી લેવાનું છે। અને જે તમારા સફેદ વાર થઈ ગયા છે ને એની અંદર તમારે લગાવવાનું છે। જો વધારે સફેદ વાર થઈ ગયા હોય તો તમારે ઓતરા દિવસે માથામાં લગાવવાનું છે, અને ઓછા વાર સફેદ થયા હોય તો તમારે અઠવાડિયામાં 2 વાર તમારા માથામાં લગાવવાનું છે। આ લગાવી અને રોજ સવારે તમારે આ માથું ધોઈ નાખવાનું છે। અને આ તેલ લગાવવાથી 15 દિવસમાં તમને ફરક નજર આવશે અને તમારા વાર એકદમ કાળા મેચ થઈ જશે અને તમારે ડાય લગાવવાની પણ જરૂર નહીં પડે।